જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, ખેતી એન્ડ વનસ્પતિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મરચાંની ખેતીની વાત કરીશું। તો તમે જોઈ શકો છો, જો અહીંયા મારા મરચાં છે, જો આ એક છોડને સારા એવા મરચાં બેઠા છે અને આ રીતના બધા જ છોડોને બેઠા છે। તમે એકવાર ફરી બધા મરચાં એકવાર તમે જોઈ લો, પછી આપણે બધી જ વાત કરશું। મેં ક્યારે વાયા હતા, ચોપ્યા હતા અને કેટલી વખત મેં મરચાં ઉતાર્યા, શું થયું શું ના થયું, બધી વાત આપણે કરશું। પણ તમે એકવાર આ જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતના બધા મારા છોડ છે, અંદાજિત નાના મોટા 15 જેવા છોડ છે, બરોબર। તો આ રીતના વિડીયોમાં તમે જે રીતે જોવો છો એ રીતના મરચાં બેઠા છે અને બહુ સરસ મરચાં મતલબ આ વખત મેં લીધા છે। તો મિત્રો, હવે આપણે બધી જ વાત કરીશું, તો આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો। તો હવે મિત્રો આપણે વાત કરીએ કે આ મરચાંના મેં રોપ કર્યા હતા, મતલબ ક્યારે ચોપ્યા હતા। તો હું તમને કહી દઉં, આ મેં ચોપ્યા હતા ઓગસ્ટ મહિનામાં। આ મરચાં ઓગસ્ટ મહિનામાં ચોપ્યા હતા અને તમારે કદાચ એવું હોય તો ઉપર આઈ બટનમાં લિંક આવશે, તો એ જઈને તમે ખોલશો તો એ વિડીયોમાં તમને મેં ચોપતા સુધીનો વિડીયો બતાવેલો છે। તો મિત્રો, મેં ઓગસ્ટ મહિનામાં મરચાં ચોપ્યા, એના પછી છોડ ધીરે ધીરે મોટા થયા। ઓગસ્ટ મહિના એટલે 8મા મહિનામાં, એના પાસે 9મા કે 10મા મહિનામાંથી મરચાં બેસવાની શરૂઆત થઈ ગઈ। તે 10માથી અત્યારે સુધી ગણીએ તો આ 5મો મહિનો છે, બરોબર। તો ઓલરેડી મરચાં સતત બહુ સારા આવ્યા, મતલબ જો ચોમાસાની સિઝનમાં આવ્યા, વચમાં શિયાળામાં પણ મરચાં આવ્યા અને અત્યારે ઉનાળો છે પણ જો આ મરચાં છે, એવું નહીં કે ઉલી ગયા છે, જોઈ શકો છો તમે, શું કે નહીં મરચાં। અને જો આ બાજુ તમે જુઓ, મરચાં પણ છે અને ફૂલ પણ છે। તો મને તો ખરેખર આ મરચાંમાં ખૂબ જ મજા આવી। જો કે સાઈઝમાં આપણા મરચાં બહુ મોટા નહીં, માપના જ છે, પણ મરચાં બેસવાનું બંધ થયું જ નહીં। પછી બીજી વાત મિત્રો કરીએ ને, તો આ મરચાંમાં એવું છે કે મેં કંઈ પણ ખાતર કે દવાનો છંટકાવ કર્યો નહીં। આ બિલકુલ ઓર્ગેનિક અને દેશી મરચાં છે। હવે તમે કહેશો કેમ ખાતર દવા નહીં છોટી? તો મિત્રો, આ મરચાં મેં બજારમાં વેચવા માટે વાવ્યા નથી। આ મરચાં ફક્ત મારા ઘર પૂરતા વાપરવા માટે જ મેં મરચાંના 15 જેવા રોપા ચોપ્યા હતા, બરોબર। તો મારા ઘર પૂરતા તો હું કહું ને તો અઠવાડિયે ખાસા એવા મરચાં ઉતરે જ છે, બરોબર। તો એમાં કોઈ ખાતર કે દવાનું તો યુઝ કર્યો જ નહીં। ખાલી આને શું છે કે અત્યારે ઉનાળો છે, ગરમીની ઋતુ ચાલી રહી છે, તો શું છે કે અમે 3-4 દિવસે આ ચાયડું પાઈ દઈએ છીએ। પાણી પાવું જરૂરી છે કારણ કે અત્યારે ગરમી બહુ છે। બાકી ખરેખર બહુ ખૂબ ઉત્પાદન છે। એટલે જ મિત્રો હું વારંવાર તમને કહું છું કે તમારે ખેતી હોય, મતલબ ખેતરો હોય, તો તમે શાકભાજી વાવો, જેમ કે મરચાં છે, સિઝનેબલ, મતલબ અત્યારે ઉનાળો છે તો ગવાર છે, ચોળી છે, ભીંડા એવું આપણે વાવી શકીએ, બરોબર। તો જેટલા પણ ખેતર જેનું પણ છે એ વાવો અને ખો, કારણ કે શુદ્ધ અને ઓર્ગેનિક ખાવાની જે મજા છે ને, એ બજારમાંથી લાયેલ ખાવાની મજા નહીં મિત્રો। તો મારે કહેવાનો મતલબ એ જ છે કે જો મેં આ ઓગસ્ટ મહિનામાં એટલે કે ચોમાસામાં મેં ચોપ્યા હતા, તો અત્યાર સુધી મને આ મરચાં મળી રહ્યા। હવે આમાં મારી મહેનત શું છે? હા, શરૂઆતમાં મેં 2-3 વાર નિંદામણ દૂર કર્યું, જ્યારે છોડને રોપા નાના હતા એટલે નિંદામણ થયું એમાં, તો મેં એને દૂર કર્યું। બાકી તો બીજી મેં મહેનત શું કરી છે? પાણી પાઉં છું એમ, તો બીજી તો કોઈ મહેનત નહીં। પણ તમને ઘરનું એકદમ સ્વાદિષ્ટ અને એકદમ સારું એવું, મતલબ કોઈ બીમારી ના થઈએ એ ટાઈપનું તમને આ શાકભાજી ખાવા મળે, બરોબર। તો મારો તો બધાનો મિત્રો એ જ છે વાત કે તમે પણ આ રીતે કરો। અને બીજી વસ્તુ કે અત્યારે તો સિટીઓમાં રહેતા હોય તો આ મરચાં જેવા છોડ તો આપણે કુંડામાં પણ ઉગાડી શકીએ, બરોબર। તો એ રીતે ધારો કે 4-5 રોપા કરીને તમે ધાબા ઉપર મૂકી દો તો તમારા મરચાં બેસે। એવું કોઈ નહીં કે ભાઈ ખેતર હોય મતલબ મરચાં વાવી શકે, કારણ કે આ છોડ છે એટલા માટે। આ બીજી અમુક કોઈ વસ્તુ એવી હોય કે જે આપણે ધાબા ઉપર ના કરીએ કે કુંડામાં ના કરી શકીએ, જેમ આપણે ફૂલ છોડ હોય એ કુંડામાં રોપી શકીએ, એ રીતે આનો પણ એક છોડ જ હોય માપનો એવું, તો તમે કુંડામાં 4-5 કે 8-10 છોડ તમે રોપા લાઈન ચોપી અને એનું ટ્રીટમેન્ટ કરો તો તમારે પણ આ રીતના મરચાં તમે લઈ શકો છો મિત્રો, બરોબર। મિત્રો, મારે એક વસ્તુ તમને કહેવી છે કે તમે જે બજારમાંથી લાવીને મરચો ખો છો ને, એ તમારે જોવાનું। એમાં કેવું થાય કે આ મરચું છે ને, એ અત્યારે આટલી ગરમી છે, હું ચૂંટું ને તો મારા અઠવાડિયા સિવાય મતલબ 5-6 દિવસ સુધી કમ્પ્લીટ રહે છે। પણ બજારમાંથી લાવીને તમે બહાર મૂકશો ને, ફ્રીજમાં નહીં મૂક્યો હોય તો એ મરચો આમ બગડતો હોય એવું લાગે। પછી તમે કદાચ માની લો કે ખાવા માટે એને તળ્યો હોય, બરોબર, તો પણ તમે ફ્રીજમાં મૂકો ને 1-2 દાડામાં તો એ તમને સ્મેલ કરતો થઈ જશે। પણ આપણે ઘરનો મરચો છે ને, એમાં એવું થતું નહીં। તો બજારના મરચામાં કેમ એવું થાય છે મિત્રો? કારણ કે એ બધું ખાતર વાળું છે, કેમિકલ વાળી વસ્તુ છે,
પ્લસ કે એમની સાઇઝ પણ મોટી હોય છે મરચાંની, બહુ લાંબા હોય તો એના ઉપર પાવડરનો છંટકાવ કરેલો હોય, ઇન્જેક્શન મારેલો હોય, તો આ રીતની દવાઓ હોય કે જે આપણે ખાઈએ ને મિત્રો તો આપણને શરીરમાં નુકસાનકારક કરે. તો એ બધું કર્યા વગર આપણા આ રીતના ઘરના શુદ્ધ અને તાજા, જો આ છોડ બેઠા છે, હવે મારે શાકમાં નાખવા હોય કે ભાઈ 5 નાખવા છે તો હું ચૂંટીને નાખી દઈશ, બરોબર. મારે 10ની જગ્યાએ જોઈ હું શું કરવા બધા વેણી લઉં, મારે બધા નથી વેણવા, મારે જેટલી જરૂર છે એ પ્રમાણે જ હું એનો રોજબરોજ લઈ મારા ઘર આગળ છોડ છે તો હું લઈ અને એને વાપરીશ, દાળ શાકમાં યુઝ કરીશ અને મારે જે રીતનું કરવું હોય એ રીતે હું કરીશ, બરોબર. તો મિત્રો કહેવાની વસ્તુ એવી છે કે આ બધી જે શાકભાજીની આપણે ખેતી છે ને, આ તો મેં ખેતી નથી કરી, ઘર પૂરતું કર્યું છે, બરોબર. પણ આ બધી ખેતી છે ને એ ખરેખર દરેક વ્યક્તિને કરવી જોઈએ. અને જો તમારે વેપાર કરવા માટે, મતલબ તમારું શાક તમારે માર્કેટમાં વેચવું હોય તો પણ તમને લાભ થશે. તમે બીજી ખેતી કરશો ને, એઝ અ ખેડૂત તરીકે જો બીજી ખેતી કરશો તો મારું તો એવું પર્સનલ માનવું છે કે તમે શાકભાજીની ખેતી કરી જુઓ, એક મતલબ તો તમને સારું એવું પરિણામ મળશે. હા, પણ એમાં મહેનત કરવી પડશે, કારણ કે બીજી ખેતીમાં કેવું હોય કે તમે કરો તો એટલી બધી મહેનત તમે એક સમય ના કરો તો પણ ચાલે, પણ શાકભાજીની ખેતી કરો તો તમારે એનું વીણવું પડે, થેલીઓમાં પેક કરીને તમારે માર્કેટમાં પહોંચાડવું પડે, તો તમને મહેનત પડશે અને તમારા ઘરના ઓછામાં ઓછા 4-5 માણસો જોઈએ, બીજા લેબર મજૂરો પણ જોઈએ, મહેનત પડશે પણ હોમી તમને ઇન્કમ મળશે, આવક પણ મળશે. તો એ રીતે પણ જોઈએ ને તો ખેતી જો કરવી હોય ને તો શાકભાજીની ખેતી કરવી જોઈએ, એવું જ મારું તો માનવું છે. તો મિત્રો આપણે જે રીતે આજે વાત કરી તો એ રીતે હું એવું જ કહું છું કે ભાઈ મરચાં છે, ટામેટા છે, કોઈ બી શાકભાજી બીજું છે એની તમારે ખેતી કરવી જોઈએ. તમારે ઘર પૂરતું ખાવું હોય તો તમે નાના મોટા 1-2 ચાયડા કરી શકો અને ઘર પૂરતું કરી શકો. અને જો તમારે બજારમાં વેચવાના હેતુથી કરવું હોય તો તમે એની ખેતી વીઘો, 2 વીઘા, 5 વીઘા કરી શકો છો. આમાં મળતર સારામાં સારી છે. હા, પણ આમાં તમારે શું કરવું પડશે, સવારે વહેલા ઉઠી અને તમારે થોડી મહેનત કરવી પડશે. મહેનત કરશો ને તો શું થાય, પેલું કહેવત નહીં કે મચ્યું તો કોક મળશે, બરોબર, 2 પૈસા કમાશું. તો મિત્રો આજે મને થયું કે મારો 8મા મહિનાનો મરચો વાયેલો, સતત ચોમાસાનો વાયેલો, અત્યારે ઉનાળા સુધી બેસું છું, એટલે હું જ પહેલાં તો આશ્ચર્યચકિત થઈ ગયો. મને બહુ સરસ સારું ગમ્યું. તો મને થયું કે ચલો આપણો વિડીયો તો આમ બી બનાવીએ છીએ, તો કીધું બધા ખેડૂત મિત્રો અને બધા લોકો જોડે આ વસ્તુ શેર કરીએ કે જો અમે ચોમાસામાં વાયા હતા તો સતત ત્યાંથી માંડીને અત્યાર સુધી એવું નહીં બન્યું મરચાં બેઠા નહીં, સતત બેસે જ જાય છે. અને આમાં કઈ દવા કે ખાતર એવું કોઈ છંટકાવ કર્યો નહીં, પાણી જ ખાલી આપણે પીએ છીએ, બરોબર. તો આ વસ્તુ મને થઈ એટલા માટે મેં આ વિડીયો મૂક્યો છે. અને બીજી તો મારે કશું કહેવું નહીં, પણ હું તો એવું જ કહું છું કે તમારે શિયાળામાં જે શાકભાજી આપણે વવાતી હોય શિયાળામાં તમે વાવો, ઉનાળાની જે રીતે મેં કીધું કે ભાઈ ગવાર છે, ચોળી છે અને આપણે ભીંડા છે એ બધું આપણે વાવી શકીએ. તો ઉનાળામાં વાવો, ચોમાસાની જે વાવી શકતા હોય તમે ટમેટા છે, મરચાં છે, રીંગણના છોડ છે, આ બધા તો તમે એ શાકભાજી વાવો. તો સિઝનેબલ શાકભાજી તમારે બધાને કરવી જ જોઈએ. અને શું થાય કે મેઇન વસ્તુ તો એ છે કે તમને ચોખ્ખું ખાવા મળે, બરોબર. આપણે વેચવાની વાત તો દૂરની છે કે ભાઈ ચલો આપણે વાવીને વધારે ઉત્પાદન હોય તો આપણે ખાઈએ અને થોડું ઘણું માર્કેટમાં પહોંચાડીએ, બરોબર છે. તો પણ આપણે મેઇન વસ્તુ કે શુદ્ધ આપણને ઓર્ગેનિક વસ્તુ તમને આપણને ખાવા માટે થાય. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, જેટલું બને એટલું શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આપણે ફરી મળીશું બીજા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.